આજે મેં નવો ઓપ્પોનો મોબાઈલ ફોન લીધો અને મારે પહેલો વિડીયો બનાવવાનો હતો, તો મેં આજે બિલકુલ ચીકણો ના રહે પરફેક્ટ માપ સાથે રવાનો શીરો બનાવ્યો હતો. તો જનરલી આપણે લોકો કાંઈ પણ નવી વસ્તુ ઘરમાં આવે ને તો આપણે માતાજીને ધરવા માટે કાંઈ પણ મીઠું તો બનાવતા જ હોય છે. તો માતાજીને કાં આપણે લાપસી બનાવતા હોય છે, કાં શીરો બનાવતા હોય છે. તો મેં આજે રવાનો શીરો બનાવ્યો. તો પહેલાં આપણે આ ફોનનું અનબોક્સિંગ કરી લઈએ. તો જો એકદમ સરસ એવો મારો આ ફોન આવી ગયો છે. તો હવે આપણે આમાં પહેલો વિડીયો રવાના શીરોનો બનાવીશું. તો તેને બનાવવા માટે મેં અહીંયા રવો લઈ લીધો છે, પણ આપણે બારીક રવો લેવાનો છે. 1 કપ જેટલો લીધો છે. આપણે એક વાટકીનું માપ કરીને લેવાનું છે બધું. તો તમારો આ પરફેક્ટ શીરો બનશે. પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારો એકદમ પરફેક્ટ શીરો બનશે ને બિલકુલ પણ ચીકણો નહીં રહે. તો આપણે આમાં બારીક રવો લેવાનો છે. ઝીણો રવો આવે છે ને તે લેવાનો છે. ઉત્તમનો તમે લેતા હોય ને તો તમે રવો લખેલું હોય ને તે લેજો. જો તમે સૂજી લખેલો લેશો ને તે જાડો કરકરો લોટ આવે છે, માટે આપણે રવો જે આપણે બારીક રવો આવે ને તે લેવાનું. હવે 3 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. 1 કપ રવામાં સામે 3 કપ જેટલું પાણી લઈ લઈશું. તો તેને પહેલાં આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. હવે તેમાં આપણે 1 કપ જેટલી ખાંડ નાખવાની છે. 1 કપ રવો, 1 કપ ખાંડ અને 3 કપ પાણી. 3 ગણું પાણી આપણે આમાં લેવાનું. અડધી ચમચી જેટલી ખાંડેલી એલચી લઈ લેવાની. મેં તેને ખાંડી લીધી હતી અને થોડા કેસરના તાતણા નાખી દીધા છે. જો તમારે આ કેસરના તાતણા સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો. ટોટલી આ ઓપ્શનલ જ છે. હવે ખાંડ ઓગળે ને ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવાનું છે. હવે તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું. હવે આપણે જાડા તળિયાવાળી તવી લઈ લેવાની છે. તમે કાંઈ પણ શીરો બનાવો ને ત્યારે જાડા તળિયાવાળી તવી લેવાની, જેથી કરીને લોટ આપણો બળે નહીં. અડધા કપ જેટલું ઘી લેવાનું છે. ઘી આપણે ગરમ કરીને નહીં, પણ આપણે જામી ગયેલું ઘી હોય ને તે જ લેવાનું છે. હવે ગરમ થઈ જાય ને એટલે મેં અહીંયા કાજુ અને બદામના 2 ભાગ કરેલા છે તે નાખી દઈશું. એકદમ ધીમા તાપે આપણે તેને શેકી લેવાના છે. જો તમે ફૂલ ફ્લેમ ઉપર શેકશો ને તો તમારા કાજુ બદામ બળી જશે, માટે ધીમા તાપે ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી શેકી લેવાના. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે ને 1 કપ જેટલો જે રવો છે ને તેને નાખી દઈશું. ધીમીથી મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે આને શેકી લેવાનું છે રવાને. રવો જેમ જેમ શેકાતો જશે ને તેમ તેમ આ હળવો થતો જશે અને તેમાંથી એકદમ સરસ એવી સુગંધ પણ આવ્યો મળશે અને ઘી પણ એકદમ એવું છૂટું થઈ જશે. તો જો આપણો રવો શેકાવા માંડ્યો છે તો ઘી પણ એકદમ એવું છૂટું પડવા માંડ્યું છે. આ માપ સાથે તમે કરશો ને તે એકદમ પરફેક્ટ તમારો આ રવાનો શીરો બનશે, બિલકુલ પણ ચીકણો પણ નહીં રહે. તો જો એકદમ ઘી આપણું છૂટું પડી ગયું છે ને. તો હવે ગેસની ફ્લેમને થોડીવાર ધીમી જ રાખવાની છે. અને હવે જે આપણે પાણી તૈયાર કરીને રાખેલું છે ને થોડું થોડું નાખતા જશું. જો તમે થોડું થોડું નહીં નાખતા જાઓ તો આવી રીતે બબલ્સ થશે ને તમને છાંટા ઉડશે. થોડું થોડું આવી રીતે 3 ભાગમાં આવી રીતે કરીને નાખી દેવાનું છે બધું પાણી આપણે. હવે ગેસની ફ્લેમને આપણે ફૂલ કરવાની છે અને આપણે સતત આને હલાવતા જવાનું છે. પાણી એકદમ બળી જશે અને તવીમાં ચોટતો બંધ થઈ જશે ને આ રવાનો શીરો, ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. અડધી જ મિનિટમાં તમારે આ બનીને તૈયાર થઈ જશે અને ચોટતો પણ બંધ થઈ જશે. તો જો પાણી આપણું એકદમ બળવા માંડ્યું છે અને આપણો આ હવે તવીમાં ચોટતો પણ શીરો બંધ થઈ ગયો છે ને. જો આવી રીતે ચોટતો બંધ થઈ જશે, એકદમ તવી તમારી નીચેથી સાફ થઈ જશે અને આવી રીતે હલવા મળશે. હલવો આવી રીતે ફૂદડી ફરવા મળશે છે ને. એકદમ સરસ એવો ચોટતો બંધ થઈ ગયો છે. મીન્સ કે આપણો આ રવાનો શીરો તૈયાર થઈ ગયો છે ને. એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકો છો. તો આપણો રવાનો શીરો તૈયાર છે. તો આપણે માતાજીને ધરવા માટેનું પ્લેટિંગ કરી લઈશું. તો તેની માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે. તો એમાં આપણે રવાનો શીરો નાખી દઈશું. અને જો તમારે કોઈ મહેમાન આવવાના હોય ને તો તમારે આની થાળીમાં પાથરી દેશો ને અને ચોસલા કરી લેશો ને તો પણ સરસ જ લાગશે. તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો આપણે માતાજીને ધરી દઈએ. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.